ઉનાવા માર્કેટયાર્ડમાં આજે કપાસના ભાવમાં વધારો નોંધાયો। આજ રોજ કપાસનો ભાવ 1549 રૂપિયા બોલાયો। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એરંડા, રાયડા, રચકા તેમજ કપાસનું વાવેતર કરવામાં આવે છે। ખાસ કરીને એરંડાનું અને કપાસનું વાવેતર વધારે પ્રમાણમાં કરાતું હોય છે। ઉનાવા માર્કેટયાર્ડમાં ખાસ કરીને કપાસની આવક અને એરંડાની આવક વધારે પ્રમાણમાં આવતી હોય છે। ઉનાવા માર્કેટયાર્ડમાં અન્ય જણસીની સરખામણીમાં કપાસની આવક વધારે પ્રમાણમાં નોંધાય છે। ઉનાવા માર્કેટયાર્ડમાં આજે 6 ગાડી કપાસની આવક નોંધાઈ છે। યાર્ડમાં કપાસની આવકમાં ગયા અઠવાડિયાની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતો 6 ગાડી એટલે કે 2850 મણ કપાસની આવક લઈને યાર્ડમાં આવ્યા હતા। કપાસના 1 મણના નીચા ભાવ 1201 રૂપિયા અને ઊંચા ભાવ 1549 રૂપિયા નોંધાયા હતા। જો કે ગઈકાલની સરખામણીએ કપાસના ભાવમાં ₹30નો વધારો નોંધાયો છે। 4 દિવસમાં કપાસના ભાવમાં 50 થી લઈને 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ગત મહિનાની વાત કરવામાં આવે તો ગત મહિને કપાસનો ભાવ 1500 રૂપિયા બોલાયા હતા। ઉનાવા માર્કેટયાર્ડમાં મહેસાણા તેમજ આજુબાજુના ગામડામાંથી કપાસની આવક આવે છે। ઉનાવા માર્કેટયાર્ડમાં ખાસ કરીને કપાસ અને તમાકુની આવકમાં વધારો નોંધાતો હોય છે। કપાસના ભાવમાં 4 દિવસમાં 50 રૂપિયા જેટલો વધારો યાર્ડમાં નોંધાયો છે। ઉનાવા માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતના સૌથી વધારે કપાસ અને તમાકુ તેમજ બીજા નંબરે એરંડા, રાયડો અને રચકા જેવી આવક નોંધાતી હોય છે, જેમાં રોજની હજારો બોરીની સરેરાશ આવક નોંધાય છે। માર્કેટયાર્ડમાં એરંડાની આજરોજ 24 બોરીની આવક નોંધાઈ હતી, જેના નીચા ભાવ 1221 રૂપિયા અને ઊંચા ભાવ 1274 રૂપિયા નોંધાયા હતા। આ ઉપરાંત યાર્ડમાં આજે કપાસની આવકમાં ઘટાડો નોંધાયો હતો।